દર્શકોનું મુંબઈ પાટીદારમાં સ્વાગત છે. કેનેડાની અંદર અલગ અલગ જગ્યાએ બધા પાર્ક આવેલા છે. એવો જ આ બોનસ પાર્ક છે. બો એટલે રિવરનું નામ છે, એના નામ પરથી આ પાર્કનું નામ છે. ઘરેથી લગભગ 34 કિલોમીટર અડધો કલાકની અંદર ત્યાં આપણે પહોંચી શકાય. આની પહેલાં પણ મેં વિન્ટરમાં બો રિવરનો વિડીયો મૂકેલો. આ એ જ રિવર છે જે હમણાં કેનેડાની કેલ્ગરીની સાબરમતી કહેવાય વહેતી હોય છે. અને એ આ મોટો પાર્ક છે, બહુ જ મોટો પાર્ક છે. તો એ પાર્કમાં અમે બધા 10-15 જણા ગયેલા. 3 પટેલનું ફેમિલી હતું અને બીજા બધા મિત્ર હતા જે સાથે રહેતા હોય છે. તો આ પાર્કનો તમે નજારો જુઓ, તમે જોઈ શકો છો. ગવર્મેન્ટ દ્વારા બધી સગવડ છે. અહીંયા બાકડાઓ નાખેલા, અલગ અલગ સ્પેશિયસ જગ્યાએ. પછી બૂટા શેકવા કે આ જે દેખાય છે શેડ આખો હોલ ટાઈપ છે. ઘણા બધા ભેગા જઈને હોલમાં બેસી આ અલગ અલગ આવા એક શેડવાળા હોય છે. એમાં 25-50 જણા હોય તો એ હોલની અંદર બેસી શકે. અને ઘરેથી જે લઈ આવ્યા હોય જે જમવાનું ટેબલ ઉપર બધું પાથરી અને લગભગ 10-11 વાગ્યાથી બધા આવી જાય, સાંજ સુધી રહે. અને એટલો મોટો સ્પેશિયસ છે, ગમે એટલા માણસો આવે એને બધી સગવડ મળી રહે, યાર્ડની છે કે બેન્ચની અંદર. અને દરેક જગ્યાએ પાછા વોશરૂમ અને લાંબો ફરવાનો, એક છેડેથી બીજા છેડે સુધી ફરવા માટે આ રોડ છે. આ પાર્કની અંદર પાર્કિંગ એક જગ્યાએ કરવાની, ત્યાંથી અડીને જ પાર્ક શરૂ થાય. અંદર પછી ગાડી આવવાની મનાઈ છે. સાયકલ અને ઇલેક્ટ્રિક સ્કૂટર કે એ બધું તમે લઈ આવી શકો. અને ઘરેથી જેમ તમે બધાને ખ્યાલ છે, હવા ભરેલી હોડી કે રાફ્ટિંગ માટે હવા ભરેલી બોટ એ બધા લઈ આવે ને આની અંદર જઈને એન્જોય કરે. ક્લાઇમેટ પણ બહુ સારું હતું, 18 ડિગ્રી ટેમ્પરેચર અને કોઈ જાતની તકલીફ નહીં. વેધર મસ્ત અને ચોખ્ખાઈ એટલી સરસ. અને આ નાના છોકરાઓ માટે આ મિની ટ્રેન છે, ઇલેક્ટ્રિક, એ ફર્યા રાખે. એ આખો રાઉન્ડ મારીને જાય, ત્યાં પાછા બેસે, પાછા વડીલો નાના છોકરાઓ બેસી જાય અને પછી ટ્રેન નીકળી પડે. લગભગ આની અંદર ચાર્જિસ બહુ નોમિનલ હોય છે અને લગભગ બધું ફ્રી હોય છે. પાર્કિંગ ફ્રી, અંદર એન્ટ્રી ફ્રી અને વોશરૂમની અંદર બધું ફ્રી. આગળ એક નાનો સ્વિમિંગ પુલ પણ આવશે, તમને બતાવીશ. આ અમારું કેમ્પ લાગેલું છે. ઝાડની નીચે ચાદર બાદર બિછાવી, ખુરશીઓ ફરતે ઘરેથી લઈ આવી, ફોલ્ડિંગ ચેર. અને જમવાનું હોય, બપોરે જમીએ, સાંજે જમીએ, નાસ્તો કરીએ. અને ભૂટ્ટા લઈ ગયેલા, ભૂટ્ટા પણ શેકી અને પનીર ને ઘણી બધી વસ્તુ બધા લઈ આવતા હોય છે ઘરેથી, કેમ કે અહીંયા ક્યાંય મળે નહીં. આ પાર્કની અંદર વોશરૂમની પાસે એક કેન્ટીન હતી, ત્યાં ચા, કોફી ને આઈસ્ક્રીમ વગેરે ત્યાં મળતી હતી. આ સિટીની અંદર પાર્ક આવેલો છે એટલે વ્યવસ્થા રાખેલી. બાકી લાંબી જંગલમાં જઈએ, 150-200 કિલોમીટર એકદમ ડીપ જંગલની અંદર, ત્યાં કોઈ કેન્ટીન વગેરે નથી હોતી, બધું ઘરેથી લઈ જવું પડે. અને આ મોટા મોટા ઝાડ, નીચે શીતલ છાંયડો અને દ્રશ્ય જોઈને સવારથી સાંજ સુધી બહુ મજા આવે. દરેક ફેમિલી, મોટા મોટા ફેમિલી, જોઈન્ટ ફેમિલી શનિ રવિ આવી કેનેડા કેલ્ગરીની અંદર અનેક જગ્યા ઉપર બધા નીકળી પડે. સાથે તંબુ હોય, શેડ હોય, ચેર્સ હોય, ફોલ્ડિંગ ટેબલ્સ હોય અને ગેસના ચૂલા. અને આ બધું આ પિકનિકના હિસાબે મોટા મોટા મોલમાં મળતું હોય છે. જોઈએ તો ખબર પડે કે અહીંયા આવો. આવું ઇન્ડિયામાં આવા પાર્ક નથી, આવી વ્યવસ્થા નથી જેથી આપણે લઈ શકીએ. જ્યાં જઈએ ત્યાં ગરમ આપણે ઇન્ડિયામાં ખાવાનું મળે, ચા નાસ્તો જગ્યા ઉપર જ મળે.
એટલે કોઈ ઘરેથી લઈ નથી જતું. નહીં એટલે હું બાકી અહીંયા બહુ સગવડ છે, કચરાની ગાડી ફરે પડી. આપણે જોઈએ છીએ હાલો અહીંયા. અને હવે તમે જોશો આગળ જઈને સ્વિમિંગ પુલ પણ આવશે. આગળ બતાવીશ તમને. સ્વિમિંગ પુલનું પણ મેં શૂટ કરેલો છે વિડીયો. પણ બહુ સ્પેશિયલ, કોઈ અવાજ નહીં, કોઈ માથાકૂટ નહીં, ક્યાંય ઝઘડો નહીં, કોઈ જાતની તકલીફ નહીં. અને સાંજના 6-7 વાગે નીકળો, 7-8 વાગે ઘરે પહોંચી જાઓ, કેમ કે 10 વાગ્યા સુધી અજવાળું હોય. એટલે ઇન્ડિયન જેમ એમ ન હોય કે 6 વાગ્યા એટલે હવે અંધારું થવા માંડે એટલે બધા જૂ ચોપાટી હોય કે બગીચો હોય બધા ઘરે જવા માંડે. હવે આ ગવર્મેન્ટનું તમે જોઈ શકો છો, આખો સ્વિમિંગ પુલ બનાવ્યો છે. કોઈ ચાર્જ નહીં, કાંઈ નહીં. ચેન્જિંગ રૂમ, નાહવાનું બધું. અને આ સ્વિમિંગ પુલ બહુ ઊંડો નથી, 1-2 ફૂટ માંડ હશે, એનાથી બહુ ઓછો હશે. પણ છોકરાઓને બહુ મજા આવે. તમે આ જુઓ. હવે આ બધું મેન્ટેન કરવું ફ્રી ઓફ ચાર્જ, ક્યાંય કોઈ પૈસો આપવાનો નહીં અને ક્યાંય ગળદી પણ નહીં. આરામથી છોકરાઓ મા બાપ ભેગા રમે, પાછું બાથરૂમમાં જઈને નવરાવે, વળી બીજા કપડાં પહેરાવે. અને ઘરેથી સાયકલો બધે સ્કૂટરને લઈ આવ્યો હોય એ ભેગી રાખીને પાછા ઇન્ટરનલ રોડ હોય એમાં ફરાવે. આટલા આ કેલગરીની અંદર ઘણા બધા આવા પાર્ક છે, પોન્ડ છે, તળાવ છે. અને ત્યાં આ બધી સગવડો ઊભી કરેલી છે. સૌથી મેઇન જે હતું બેફ અને જાસ્પર. જાસ્પર હતું. જાસ્પરમાં ગયા 15 દિવસમાં જંગલમાં આગ લાગેલી, તો જાસ્પર સિટી સુધી આવી ગયેલી. ત્યાં ઘણી ગાડીઓ અને ઘર પણ બળી ગયેલા. તો એ ટુરિસ્ટ પોઈન્ટ બંધ થઈ ગયો છે. જાસ્પર બહુ પ્રખ્યાત છે ટુરિસ્ટ પોઈન્ટ. અને આ જો કુડેખા છે, બધા બેસી જાય, ચાદર બાદર પાથરી, પ્લાસ્ટિક ટેબલ ખુરશી લઈ. લાંબેથી આપણે વિડીયો લઈ શકી, બાકી નજીક જઈને ન લેવાય કે બધાને પ્રાઇવસી પસંદ છે. આ જુઓ, આ પંખીઓ, મોટા પંખીઓ છે. હવે એનું નામ કાંઈક અલગ છે. હાલો, તે આ પંખીઓ ફરે પડ્યા, છોકરાઓ એની પાછળ દોડે, રમે. આ બધો નજારો છે, તમે જુઓ. એમાં બીજું કાંઈ વિશેષ છે નહીં બગીચાની અંદર જાણવા જેવું. પણ એક વસ્તુ છે, અહીંયા આવા ટાઈપના બગીચા અને ફરવાના સ્થળને જોઈને આપણે આનંદ આવે. અને પછી આપણે સીધા કમ્પેર કરી કે ઇન્ડિયા સાથે. હવે ઇન્ડિયાની વસ્તી વધારે, અહીંયા વસ્તી ઓછી. ગવર્મેન્ટ પૂરી પાડે બધી ટુરિસ્ટો માટે, નાગરિકો માટે. એ અલગ અલગ પ્રકારની બહુ સરસ હોય. બહુ સરસ છે. ખાસ કરીને સ્વિમિંગ પુલ સિનિયર સિટીઝન માટે હોય. અને બુટા વાળું છે, ચોખા વ્યવસ્થિત. આ લોકો તમે જોઈ આવો, એકલા જીગર કઈ નું ભાઈ શિફ્ટ થઈ જાય. અને શાંતિથી રેહાણ કરી, વાતો કરી અને જમી કરી, નાસ્તાની ખૂબ સગવડો. પછી સાંજે ઘરે જઈ તો એક યાદગાર ટ્રીપ બની જાય, 1 ડે પિકનિક એવી. તમે પણ જુઓ, જે મારાથી બની શકે એટલું. લાઈક કરજો, લાઈક ન કર્યું કરજો. ધન્યવાદ અસ્તુ. વળી મળીશું એક નવા ડેસ્ટિનેશન પર અને તેની પણ માહિતી આપશું.
का गीत है उसे हर दिल गाना पड़ेगा उसके गीत है उसे हर दिल को गाना पड़ेगा। दूध लिया है नहीं लिया है चालू है रिकॉर्डिंग। दूध हाँ ये અમને મામા કરે બરાબર એટલે અમે તો એના નજીકોથી મામા કહેતા હોય ને અમે અહીંયા આવીએ ને મને કેટલા વર્ષ થઈ ગયા એટલે મેં અમારા લગ્ન થયા ને પછી ભાઈ વાળા પાસે ઘર લીધા ને ત્યાં પછી રહેવા ગયા વાડીમાં હા પેલા એની લક્ષ્મીનારાયણ મંદિર કર રહેતા અમે તો હાથમાં જઈએ ને કચ્છમાં હા તમારી બાપુજી તો ભાણિયા થાય એટલે હા જ